હેલો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમીકરણ સહગુણના ઉકેલની ચર્ચા કરી રહ્યા હતા. શ્રેણિકની મદદથી સમીકરણ સહગુણનો ઉકેલ મેળવવાની જે આપણી ટેક્સ્ટબુકમાં મેથડ છે, તો જે કંઈ સમજાવવામાં આવ્યું, સૌથી પહેલું તો આપણે શ્રેણિકની મદદથી આપેલ સમીકરણ સહગુણને આપણે કઈ રીતે લખી શકીએ, તો ax = b સ્વરૂપમાં આપણે પહેલા લખી દેતા હતા અને પછી આ જે શ્રેણિક એ નામ આપ્યું હતું તેનો નિશ્ચાયક શોધતા હતા. જો એ 0 ના મળે તો આપણે એમ કહેતા, નિશ્ચાયક 0 ના થાય તો આપણે એમ કહેતા અનન્ય ઉકેલ મળે. અને સમીકરણ સહગુણ સુસંગત છે. જો આપણને પ્રશ્ન એમ પૂછ્યો કે સમીકરણ સહગુણ સુસંગત છે કે નહીં, આપણે ટેક્સ્ટબુકના હવે દાખલાઓ ગણીશું એ ચકાસો. તો જો નિશ્ચાયકની વેલ્યુ 0 ના આવી તો આપણે તરત જ કહીશું કે સમીકરણ સહગુણને અનન્ય ઉકેલ મળે માટે સુસંગત છે. સુસંગતની વ્યાખ્યામાં શું કીધું? જો કોઈ સમીકરણ સહગુણના એક અથવા વધુ ઉકેલો અસ્તિત્વ ધરાવતા હોય તો સુસંગત. એક પણ ઉકેલનું અસ્તિત્વ ના હોય, એટલે કોઈ સમીકરણ સહગુણનો એક પણ ઉકેલ ના હોય તો એ સુસંગત નથી એવું કહેવાય, અથવા તો અસંગત છે એવું કહેવાય. જો નોન ઝીરો તો સુસંગત અને અનન્ય ઉકેલ મળે. જો નિશ્ચાયક એ 0 આવ્યો તો આપણે એક કામ કરતા, એડ જોઈન્ટ a into b કરતા. જો આ 0 આવ્યું તો આ પરિણામ મેળવતા. હવે એડ જોઈન્ટ a into b નલ મેટ્રિક્સ પણ આવે અને નલ મેટ્રિક્સ ઇક્વલ નલ મેટ્રિક્સ નોટ ઇક્વલ નલ મેટ્રિક્સ. જો નોટ ઇક્વલ નલ મેટ્રિક્સ આવ્યું તો આપણે કહેતા કે નો સોલ્યુશન, ઉકેલ ના મળે અથવા સમીકરણ સહગુણ સુસંગત નથી. અહીં સુસંગત છે, અહીં સુસંગત નથી. પરંતુ જો આ પણ 0 આવ્યું તો અહીંથી આ શ્રેણિકની રીતમાં આપણે અહીંથી કોઈ ડિસિઝન નથી લઈ શકતા મિત્રો. તો એવા પ્રશ્નો કઈ રીતે ગણવા, તો એ આપણે ડાયરેક્ટ સમીકરણ જોઈને પણ એની ચર્ચા પછી કરીશું. પણ જો ડિટર્મિનન્ટ નોન ઝીરો તો અનન્ય ઉકેલ મતલબ એક ઉકેલ મળે છે તો સુસંગત છે. ડિટર્મિનન્ટ એ 0 આવ્યું તો આપણે શ્રેણિકનો સહવ્યય શ્રેણિક શોધીશું, તેનો b સાથે ગુણાકાર કરીશું. જો એ 0 મેટ્રિક્સ ના બન્યો તો પણ આપણે કહીશું કે ઉકેલ નથી મળતો. અહીં ચોક્કસ જવાબ આપણે આપવાની સ્થિતિમાં છે અને એ પણ ઉકેલ નથી તો સુસંગત નથી. જો એડ જોઈન્ટ a into b 0 મેટ્રિક્સ શૂન્ય શ્રેણિક મળ્યો તો અહીંયા નો સોલ્યુશન વાળો કેસ પણ આવી શકે છે અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અનંત ઉકેલો, એક પણ ઉકેલ નહીં અને અનંત ઉકેલો, એવા બે કેસ અહીંયા આવશે. તો શ્રેણિકની મદદથી જો આપણે કોઈ ડિસિઝન લઈ શકતા નથી તો આવા કેસોમાં આપણે ચર્ચા થતી હોય છે. આપણે કેટલાક એક્ઝામ્પલો ટેક્સ્ટબુકની અંદર છે એની પ્રેક્ટિસ કરીએ, આ કોન્સેપ્ટ ઉપર આપણે ગ્રીપ મેળવવા માટે ચકાસીએ. તો ચાલો સ્વાધ્યાય 4.6 સ્વાધ્યાય 4.6 માં મિત્રો 1 થી લઈને 6 પ્રશ્નો. એમાં પ્રશ્ન છે નીચે આપેલ સમીકરણોની સહગુણની સુસંગતતા ચકાસો. તો ઝડપથી સુસંગતતા ચકાસવી મતલબ સુસંગત છે કે નથી એ જણાવો. ચાલો પહેલું બીજો અને ત્રીજો, ધારો કે હું બીજી રકમ લખું છું 2x - y 5x + y 4. શું કરવાનું મેથડમાં આપણને ખબર તો હવે પડી ગઈ હોય, છતાં સૌથી પહેલું આપણે આ સમીકરણ સહગુણ છે એને શ્રેણિકની મદદથી લખતો. આપેલ સમીકરણ સહગુણને શ્રેણિક સ્વરૂપે લખતા, તો ax = b. હવે આ ax અને b શું થશે? તો જ્યાં a કોને ગણે તો એ આપણે
આ એક્સ અને વાય ના જે સહગુણકો છે એનાથી આપણે એ શ્રેણિક બનાવીએ. એક્સ ના સહગુણકો 2 અને 1 તો 2 1 જે રીતે છે એ રીતે લખીશું. અહીં વાય નો -1 અને +1 તો -1 +1 આ એ શ્રેણિક થઈ ગયો. એક્સ એ આપણો એક્સ અને બી સ્તંભ શ્રેણિકો હશે હંમેશા. વેરિયેબલ ચલ જે છે કયા બે ચલ છે એક્સ અને વાય તો આ આપણું એક્સ અને બી જે અચળ પદો છે બરાબરની આ બાજુ 5 છે અને 4 છે તો આપણો બી થશે. હવે સુસંગતતા માટે મોડ એ એટલે કે શ્રેણિક એનો ડિટર્મિનન્ટ તો ડિટર્મિનન્ટમાં આપણે માત્ર શું કરીએ છીએ શ્રેણિકનો સંકેત હટાવીને ઘટકોને એ જ રીતે રાખી નિશ્ચયકનો સંકેત રાખીએ છીએ. તો 2/2 માં તો સિમ્પલ છે 2 એકા 2 -1 તો +1 આ 3 આવ્યું 0 નથી તો આપણે કહીશું કે અનન્ય ઉકેલ મળશે. આપેલ સમીકરણ સહતીને અનન્ય ઉકેલ મળે. હવે મોડ એ 0 એનો મતલબ મોડ એ 0 નથી એનો મતલબ શ્રેણિકના નિશ્ચયકની વેલ્યુ 0 ના હોય તો એ શ્રેણિકનો ઇનવર્સ અસ્તિત્વ ધરાવે અને ઇનવર્સ ઓકે એને સામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિક કહેવાય એનો ઇનવર્સ અસ્તિત્વ ધરાવે. ઇનવર્સ અસ્તિત્વ ધરાવે તો આને બંને બાજુ એ ઇનવર્સ વડે ગુણીએ એટલે આપણને વેરિયેબલની કિંમત મળશે એ ઇનવર્સ ઇન્ટુ બી મતલબ આપણને ઉકેલ મળશે. એક ઉકેલ મળશે એટલે અનન્ય ઉકેલ. ઓકે અનન્ય ઉકેલ મળે. આપણે બધી બાબતો કંઈ આવું લખવાની જરૂર નથી પણ આપણને ખબર પડવી જોઈએ કે નિશ્ચયકની વેલ્યુ 0 નથી તો આ શ્રેણિકને હું સામાન્ય શ્રેણિક કહી શકું. જેનો નિશ્ચયક 0 ના હોય એને આપણે સામાન્ય શ્રેણિક કહીએ છીએ. સામાન્ય શ્રેણિક મતલબ એનો ઇનવર્સ એક્ઝિસ્ટ કરે છે. ઇનવર્સ એક્ઝિસ્ટ કરે છે તો શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે એક નવી બાબત છે અને વ્યસ્ત વડે ગુણીએ અને આપણે x મતલબ ઉકેલ મેળવી શકીએ છીએ અહીંયા તો અનન્ય ઉકેલ મળે. ઉકેલ મળે છે શું ઉકેલ મળે આપણા આ શરૂઆતના જે 1 થી 6 સુધીના પ્રશ્નોમાં ઉકેલ નથી મેળવવાનો. આપણને પ્રશ્ન પૂછ્યો સુસંગત છે કે નહીં તો લખીશું માટે આપેલ સમીકરણ સહથી સુસંગત છે. હવે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 7 થી લઈને 14 સુધી પ્રશ્ન એમ કીધો છે આપેલ સુરેખ સમીકરણોની સહતીનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો. તો હવે શ્રેણિકની મદદથી ઉકેલ મેળવો. ધારો કે એ પ્રશ્ન આપણે આવો પ્રશ્ન અહીં કીધો હોય શ્રેણિક કારણ કે આ ફરીથી હું ગણતરી કરવા નથી માંગતો આમાં કંઈ નવું બોલવાનું નથી બીજી રકમમાં પણ તો અહીં ઉકેલ મળે છે તો એને હું શ્રેણિકની મદદથી મેળવો તો કઈ રીતે મેળવીશ. ચાલો આ પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. સુસંગત છે કે નહીં તો ઉકેલ મળે છે તો મેં કહી દીધું સુસંગત છે પણ પછી ઉકેલ મેળવવાનો પ્રશ્ન પણ આ જ રકમમાં હું ગણી દઉં છું. ચાલો અનન્ય ઉકેલ કયો હશે તો x = a ઇન્વર્સ b એના માટે a ઇન્વર્સ જોઈએ તો સુસંગત છે. a ઇન્વર્સ = 1/mod a એટલે કે ડિટર્મિનન્ટ અહીં મોડ બોલવામાં આવે છે મિત્રો પણ મોડ શબ્દ તમે જાણો છો મોડ એટલે માનાંક થાય આપણે ડિટર્મિનન્ટ એ સમજજો ઇન્ટુ એડજોઇન્ટ તો આપણે ડિટર્મિનન્ટ એ બોલીશું પણ ક્યાંક મોડ બોલાઈ જાય મિત્રો તો શ્રેણિકનો મોડ એટલે શ્રેણિકનો ડિટર્મિનન્ટ જ છે શ્રેણિકનો મોડ એવું કંઈ ના હોય. ચાલો 1/3 અને એડજોઇન્ટ તો 2/2 માં કોઈ મહેનત કરવાની નથી હોતી. અદલા બદલી 1 2 નિશાની બદલો -1 નું +1 +1 નું -1 આ a ઇન્વર્સ 1/3 મિત્રો હાલ અંદર નહીં લઈ જવાના. અહીં કદાચ ડિટર્મિનન્ટ +1 કે -1 હોત તો -1 હોત તો નિશાની આપી દો અહીં સંખ્યા કાઢી નાખો પણ સંખ્યા છે તો બિનજરૂરી ભાગાકાર કરીને પછી ગુણાકારમાં અપૂર્ણાંકો રાખવા એના કરતો 12 જ રાખવાના. હવે x = a ઇન્વર્સ * b x એટલે કે xy a ઇન્વર્સ એટલે 1/3 1 - 1 1 2 અને b આપણને આપે છે 5 આ ગુણાકાર કરી લઈએ 1/3 ભલે બહાર પડે. ચાલો 2/1 મળશે આપણને ખબર પડવી જોઈએ. ચાલો 1 1 તો 5 + 4 એટલે કે 9 2 1 આ 1 1 હવે 2 1 અહીંયા
तो -5 + 8 तो -5 ચાલો અહીં લખીશું 5 + 4 અહીંયા -5 + 8 1/3 અહીં 9 અહીં 3 1/3 હવે અંદર લઈ જઈએ તો 9/3 એટલે 3 અને 3/3 એટલે 1 આ xy આવ્યો મિત્રો તો x બરાબર સરખાવીએ તો 3 અને y બરાબર 1 આ ઉકેલ થઈ ગયો આપેલ સમીકરણ સહાટીનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 1 તો જો ઉકેલનો પ્રશ્ન હોત તો આ થોડું આટલેથી વધારે લખો આ પ્રશ્ન ખાલી સુસંગત છે કે નહીં ચકાસવું હોય તો અહીંયા પૂરો થઈ ગયો મિત્રો મેં ઉકેલનું પણ કામ કર્યું એટલે હવે પછી જે 7 થી 14 માં 2/2 નો ઉકેલ મેળવવાની રકમ હું નહીં ગણાવું એ તમે આ રીતે સમજી શકો છો કંઈ નવી કે અઘરી વસ્તુ નથી તો ખોટો ટાઈમ ના બગાડી ઓકે ચાલો બીજી રકમ ગણીએ અહીં તો આપણને ડિટર્મિનન્ટ એ નોન ઝીરો આવ્યો ડિટર્મિનન્ટ એ 0 આવે એવી એકાદ રકમ ગણીએ તો આ કામ આપણું અહીંયા પૂરું થઈ ગયું સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે અહીં તમે ચેક કરી શકો છો મિત્રો 3 1 x 3 અને y 1 મૂકો તો 3 દુ 6 ઓછા 1 એટલે 5 આ 3 બને આનું સમાધાન કરે 3 વત્તા 1 એટલે 4 બંનેનું સમાધાન કરે ઉકેલ લોભથી મેળવો તો આવી જાય ચાલો ઓકે પણ આપણને જો સમીકરણ સહતિનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો કીધું હોય તો તમારે આ રીતે લખવું પડે એમાં સુસંગત છે શબ્દ વાપરવાની જરૂર નહીં અનન્ય ઉકેલ મળે પછી આ સુસંગત છે કે નહીં ખાલી ચકાસવાનું કીધું હોત તો અહીંથી પૂરું થઈ ગયું સુસંગત છે ચાલો બીજી રકમ ત્રીજો પ્રશ્ન મિત્રો અહીંયા સમીકરણ જોઈને જ આપણને ખબર પડી જાય જો હું આને 2 વડે ભાગી દઉં તો x + 3y = 4 હવે x + 3y 5 થાય 4 થાય આવું તો પોસિબલ નથી જો x + 3y જે કિંમતો માટે 5 થઈ એ કિંમતો માટે 4 થોડી થવાનું મતલબ બંનેમાં કોઈ કોમન સોલ્યુશન નથી કોઈ કોમન સામાન્ય ઉકેલ નથી અને બીજું આ બંને સમાંતર રેખાઓ રહેશે તમે જોઈ શકો છો ઓકે ઢાળ ગુણ છે તો તમે કદાચ આમ દોરો એ બધું પછી નહીં પણ મતલબ સમાંતર રેખાઓ બનવાની ચાલો ઓકે તો સમાંતર રેખાઓ છે તો ઉકેલ નહીં મળે એ તો આપણને પહેલેથી ખબર પડી ગઈ આપણે શું કરવું છે લખવું કઈ રીતે પરીક્ષામાં એ શીખી રહ્યા છીએ તો લખીએ પહેલું તો સમીકરણ સહતિને શ્રેણિકની સ્વરૂપે લખતો આપેલ સમીકરણ સહતિને શ્રેણિક સ્વરૂપે લખતા તો ax = b જ્યાં a કોને કહીશું ચલો 1 2 3 6 x કોને કહીએ વેરિયેબલ x અને y અને b કોને કહીએ છીએ અચળ પદો 5 અને 8 શું કરીએ છીએ સૌથી પહેલા તો ડિટર્મિનન્ટ એ તો 1 2 3 6 6 * 6 ઓછા 3 દુ 6 0 જો ડિટર્મિનન્ટ એ 0 આવે આમ તો ખબર જ છે સુસંગત નથી અસંગત છે જે શબ્દ લખીશું આપણે સુસંગત છે લખીશું અથવા સુસંગત નથી લખીશું અહીંયા સુસંગત નથી એક પણ ઉકેલ ના મળે આપણને અહીંથી સમીકરણ જોઈને જ ખબર હતી પણ મેથડથી લખવાનું છે પરીક્ષામાં માર્ક્સ મેળવવાના છે તો હવે આપણે જ્યારે શું નિયમ કીધો જો આ 0 આવે તો એડજોઇન્ટ એ શોધીશું તો એડજોઇન્ટ એ માટે a11 વગેરે લખી દઈએ હવે a11 આ 1 1 ઘટકનો સહગયો તો રો કોલમ હટાવી તો 6 1 2 નો સહગયો રો કોલમ હટાવી તો આ ઘટક પણ અહીં સરવાળો અયુગ્મ છે તો માઈનસ નિશાન અહીં સરવાળો યુગ્મ હતો એવી બધી બાબતોની ચર્ચા કરી રહ્યા છે 2 1 આ 2 1 સ્થાનમાં રહેલા ઘટકનો સરવાળો અયુગ્મ છે તો માઈનસ અને 2 1 વાળી રો કોલમ હટાવી તો 2 2 સરવાળો યુગ્મ થયો 2 2 4 એટલે પછી નિશાની જે આવશે એ જ રાખવાની રો કોલમ હટાવી આ સંખ્યા એ પોતે તો એડજોઇન્ટ એ લખી દીધો એડજોઇન્ટ એમાં
સહઅવયવો મૂકી દીધા અને પછી પરિવર્ત એટલે પહેલી રોના સહઅવયવોથી પહેલી કોલમ 6 માઇનસ 2 પહેલી કોલમ લખી, બીજી રોના સહઅવયવોથી બીજી કોલમ -3 1 અને તમે સહઅવયવ એડ જોઈન્ટ 2 બાય 2 માં તો સીધું શું કીધું અદલા બદલી 1 6 તો 6 1 નિશાની બદલી એ જ મળે મિત્રો છે તો લેખિતમાં આપણે આ રીતે કરી દીધું। હવે શું ચેક કરવાનું એડ જોઈન્ટ એનો બી સાથે ગુણાકાર ચેક કરવાનો એડ જોઈન્ટ એ ગુણ્યા બી ઇન્ટુ બી એડ જોઈન્ટ એ આપણે શોધી લીધો છે 6 -3 -2 1 અને બી શ્રેણિક આપેલો છે 5 અને 8 ચાલો ગુણાકાર કરીએ 1 1 સ્થાન તો 6 પંચા 30 -8 તરી 24 2 1 -10 +8 30 ઓછા 24 6 અને -2 ઇઝ નોટ ઇક્વલ શૂન્ય શ્રેણી આ શૂન્ય શ્રેણી નથી ઓકે તો જો એડ જોઈન્ટ એ ઇન્ટુ બી શૂન્ય શ્રેણી નહીં આવે મતલબ શૂન્ય શ્રેણી એટલે અહીં શૂન્ય શ્રેણી ચોરસ અર્થમાં નથી આવું લખી દો તમે બંને ઘટક 0 નથી આ પાછા ગણાને શૂન્ય શ્રેણી તો શૂન્ય શ્રેણી માટે ધ્યાન રાખો શૂન્ય શ્રેણી ચોરસ હોય ને ચોરસ સિવાયનો હોય શૂન્ય શ્રેણીના ડેફિનેશનમાં શું છે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય તો એને શૂન્ય શ્રેણી કહેવાય તો ભૂલથી પણ શૂન્ય આપણે આગળ સમીકરણો વગેરેમાં કામ કર્યું તો મોટે ભાગે ચોરસ શ્રેણીકો જ આવતા હતા તો પાછું મગજમાં ના ગુમ થઈ જાય તો શૂન્ય લખી દો અથવા તો આ રીતે લખો તો જો આ ના આવ્યું તો આપણે કહીશું કે ઉકેલ ના મળે આપેલ સમીકરણ સંહતિને ઉકેલ ન મળે તો સંહતિ સુસંગત નથી કોઈ સુસંગત નથી એવું લખશે કોઈ અસંગત છે તો એ વાંધો નહીં પણ આપણે લખીશું જો ઉકેલ મળે છે તો સુસંગત છે ઉકેલ ચાહે અનન્ય હોય કે અનંત હોય કોઈ ચિંતા નહીં ઉકેલ મળે એક અથવા એકથી વધુ ઉકેલો હોય 2 મળે 5 મળે 50 મળે અનંત મળે તો સુસંગત છે એક પણ ઉકેલ ના મળે તો સુસંગત નથી ચલો કેમ આવું લખ્યું તો એ તમને આગળ વિડિયો લેક્ચર સમજાવીશું એમાં આ બધી બાબતો કીધી છે ચલો તો અહીંયા આપણે હવે 3/3 માટે કામ કરીએ મિત્રો એક 3/3 નું એક્ઝામ્પલ ગણીએ चलो एक अज्ञात चौथी रकम मित्रों पहला જોઈ લઈએ x plus y plus z is equal to 1 હવે પ્રશ્ન છે સુસંગતતા ચકાસો ચાલો સુસંગત છે કે નહીં શ્રેણિકની મદદથી લખતો શ્રેણિકની મદદથી તો શું લખીશું ax b એ કોને કહીશું સહગુણકોનો નિશ્ચયક મેથડ હવે શબ્દો એના આપેલ સમીકરણ સંહતિને શ્રેણિકની મદદથી લખતો તો ax બરાબર b જો a કોને તો x ના સહગુણકો 1 2 a y ના સહગુણકો 1y 3y ay z ના સહગુણકો 1 2 અને 2a આ શ્રેણી થઈ ગયો x કોને કહીશું મિત્રો તો વેરિયેબલ 3 છે x y અને z તો x y z અને b અચળ પદોનો પટ્ટો 1 2 4 આ થઈ ગયો પહેલું કામ ડિટર્મિનન્ટ એ મતલબ આ નિશ્ચયક ચાલો ને અહીં લખી દો નિશ્ચયક ખાલી જો મેથડ તો એની ચાલો 1 અહીં 6 માઈનસ 6 માઈનસ 2a ઓછા બીજો ઘટક 1 4a માઈનસ 2a પ્લસ ત્રીજો ઘટક 1 છે મિત્રો 2a માઈનસ 3a અહીં 6a ઓછા 2 એટલે 4a
4 ઓછા 2 2 તો -2a, આ -1a, તો 4 માંથી 3 ગયા તો a, અહીં a આવ્યું મિત્રો. સંખ્યા આવી હોત તો આપણે જોત કે 0 છે કે 0 નથી. 0 હોત તો પછી આપણે એડજોઇન્ટ a ઇન્ટુ b કરો, અને 0 ના હોત તો અનન્ય ઉકેલ માટે સુસંગત છે લખી દો. હવે એ આવ્યું, એ તો વેરિયેબલ છે, અજ્ઞાત છે, તો એ 0 એ હોઈ શકે. તો આપણે જોઈએ કે એ ક્યાં આવ્યો, અહીંયા આવ્યો. તો અહીંયા a બરાબર 0 મૂકીએ તો મિત્રો 0 વત્તા 0 વત્તા 0 થાય. તો 0 બરાબર 4, તો a બરાબર 0 માટે તો આ માહિતી જ ખોટી છે. તો 0 નથી, નોટ ઇક્વલ 0. કારણમાં લખી શકો કે કારણ કે ax ay 2az બરાબર 4 માં a બરાબર 0 મૂકતો 0 બરાબર 4, જે શક્ય નથી, માટે એ નોટ ઇક્વલ 0. તો નોટ ઇક્વલ 0, તો અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ તો સમીકરણ સહથી શું કહેશો, સુસંગત છે. તો ચાલો આ રીતે તમારે સુસંગત છે કે નહીં. હવે 3/3 માં એક ઉકેલ મેળવવાનો દાખલો ગણીએ આજે. ચલો 11 નંબરને આપણે ગણી રહ્યા છીએ મિત્રો. દાખલા નંબર 11 શાંતિથી ગણીશું, કોઈ ઉતાવળ કે વગેરે નથી કરવી. પ્રશ્ન છે ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. ચાલો આ સમીકરણ સહતીનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવવાનો દાખલો છે. કેવી રીતે ગણીશું? સૌ પ્રથમ તો આપેલ, ચાલો પૂરેપૂરું લખીએ. શ્રેણિક સ્વરૂપે લખતા, શ્રેણિક સ્વરૂપે લખતા. તો ax બરાબર b, જ્યાં a, ચાલો 3/3 આવશે. x ના સરગુણકો કેટલા x, 2x. આમાં બીજામાં 1x, આમાં x જ નથી એટલે 0x. મિત્રો લખવું હોય તો 0x લખી શકો, જો કે લખવાની જરૂર નથી આપણે 0x. ચાલો y બધામાં છે, 1y -2y 3y. z બધામાં છે, 1z -1 -5z. x y અને z ત્રણ વેરિયેબલ. અને b કોને કહીશું, તો 1 3/2 9. કોઈને અહીં અપૂર્ણાંક જોઈને તકલીફ થાય, ડર લાગે, તો તમે આ સમીકરણને 2 વડે ગુણી દો તો આ બાય 2 જતું રહેશે. પણ એવું કરવાની જરૂર નથી, ખોટું લખવા માટે પાછું ફરીથી લખીએ એના કરતાં કોઈ મોટી મુશ્કેલીઓ નથી હોતી મિત્રો. 12માં છે. ચાલો આ લખી દીધો. હવે શું, આનો નિશ્ચય ડિટર્મિનન્ટ એ બરાબર, ચાલો 2 10 ઓછા ઓછા વત્તા 3 માઇનસ બીજો ઘટક 1, તો -5 ઓછા 0 વત્તા 1, 3 ઓછા 0 ગુણ્યા -2 0 થાય. તો 10 ને 3 13 દુ 26, માઇનસ માઇનસ +5 +3, 26 ને 5 31 32 33 34. મિત્રો ડિટર્મિનન્ટ એની વેલ્યુ 34 આવી, 0 નથી, માટે અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ મળશે તો એના માટે એડજોઇન્ટ એ શોધવું પડશે. તો મહેનત કરીશું એડજોઇન્ટ એ. તો a11, ચાલો અહીંયા લખીએ બરાબર. ચાલો અહીંયાથી 11 નો, તો 10 વત્તા 3 એટલે કે 13. a12
આનો સહઅવયવ તો માઇનસ નિશાની મિત્રો પહેલા તો, પછી જે સંખ્યા આવે ઉપનિશ્ચય જે આવે, ઉપનિશ્ચય કે માઇનસ આવે માઇનસ માઇનસ પ્લસ કરીશું, પણ આ સ્થાનના કારણે સહઅવયવમાં માઇનસ નિશાની. ચાલો આ રો કોલમ હટાવી, તો -5 ઓછા 0 તો -5, તો માઇનસ માઇનસ પ્લસ 5 આવી ગઈ. A13 1 ને 3 4, તો ઓકે 3 ઓછા 0 એટલે કે 3. એ જ રીતે A21 A22 21 A22 તમે મેળવી લેજો. હું અહીં ડાયરેક્ટ એડ જોઈન્ટ એ લખી દઉં છું. એડ જોઈન્ટ ઓફ એ બરાબર શું હશે? ચલો પહેલી રોના સહઅવયવથી પહેલી કોલમ 13 5 3. બીજી રોના સહઅવયવથી બીજી કોલમ. હવે બીજી રોના સહઅવયવ હું ડાયરેક્ટ બીજી રોના સહઅવયવ, તો આનો સહઅવયવ આ નિશાની માઇનસ વાળો કહેવાય, આ સ્થાન 2 1 કહેવાય. તો રો કોલમ હટાવી, તો -5 -3 -8 અને પેલું માઇનસ તો +8. ચાલો આનો -10. પછી આ ઘટકનો સહઅવયવ રો કોલમ હટાવી 6. આ ઘટક વાળું સ્થાન 2 3 એટલે 5 થાય તો માઇનસ નિશાની 6 -6. બીજી રોના સહઅવયવ શોધ્યા, બીજી કોલમ લખી. ચાલો ત્રીજી રોના સહઅવયવ, તો 0 નો સહઅવયવ 0 વાળી રો, આ સ્થાન 3 1 એટલે 4 થાય મિત્રો, તો -1 +2 એટલે +1 અને પેલું યુગ્મ તો +1. ચલો અહીંયા માઇનસ નિશાની આવશે, -2 -1 -3 અને માઇનસ નિશાની તો +3. અહીંયા -4 -1 -5. ભૂલ થઈ હશે તો મિત્રો આપણે ભોગવવું પડશે, નુકસાન જશે. ચોકસાઈપૂર્વક બધું મૂકી આ દરેક વસ્તુ શોધીને પછી એડ જોઈન્ટ, લેખિતમાં તમારે 1 1 1 2 1 3 A21 22 23 A31 બધું લખી દેવાનું અને પછી એડ જોઈન્ટ લખી દીધો. હવે એ ઇનવર્સ શોધીશું. A inverse 1/mod A into એડ જોઈન્ટ ઓફ A. તો 1/mod A, એનો નિશ્ચય કેટલો છે મિત્રો? 34. અને આ આવી ગયો, આ તો આવી ગયો, અહીંથી મૂકી દીધો, લખી દીધું તમે. હવે ઉકેલ માટે x બરાબર શું થશે? A ઇનવર્સ ગુણ્યા b. A ઇનવર્સ એટલે 1/34 ગુણ્યા આ 13 5 3 8 -10 -6 1 3 -5. અને b એટલે 1 3/2 9. તો 1/34. ચાલો ગુણાકાર જો આ સંખ્યાને અંદર લાવીને ડિસ્ટર્બ નહીં થવાનું, બહાર જ રાખવાનું, આપણે આ ગુણાકાર કરી દેવો. ચલો 1 1 13 વત્તા 8 ગુણ્યા 3/2 તો 12, 8 તારી 24/2 એટલે 12 વત્તા 9. ચાલો 1 2 તો છે નહીં, હવે 2 1 તો 5 -15 -10 ગુણ્યા 3/2 -30/2 -15 વત્તા 9 તારી 27. ચાલો અહીં 3 1 3, અહીં જો અપૂર્ણાંક જતું રહ્યું ના જતું રહેતું હોય કોઈ ચિંતા નથી, અપૂર્ણાંક વેલ્યુ આવે. 3 -9 -45 તો 1/34 13 ને 12 25 9 34 27 5 32 27 ઓછા 10 17 અને 45 ને 6 51 માઇનસ. તો ઇઝ ઇક્વલ ટુ માટે x ઇઝ ઇક્વલ ટુ x શું આવ્યું? 34 અંદર લઈ જાઓ તો 34/34 એટલે 1, 17/34 તો 1/2 અને માઇનસ 51/34 લખ્યા. ચાલો 34 અહીંયા 17/34 અને માઇનસ 51/34. તો x એટલે કે x y z બરાબર 34 1/2 અને માઇનસ 17 તરી 51 17 દુ 34 3/2. તો ઉકેલ અનન્ય ઉકેલ
x બરાબર 1, y બરાબર 1/2 અને z બરાબર -3/2. આ મિત્રો આપણો ઉકેલ આવી ગયો. તો ઉકેલ આપણે આ રીતે મેળવવો એકવાર ચેક જોઈ લઈએ. 11 નંબરની રકમ. ચલો 4.6 માં 11 નંબર 1/2 -3/2, મતલબ કે આપણે કોઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક નથી કરી મિત્રો. ઓકે, તો જો ખાસ મિત્રો, શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનો પ્રશ્ન થોડું કેલ્ક્યુલેશન માંગી લેશે, એટલે સમય આપણો ફાળવવો પડશે. પણ કામ કંઈ અઘરું નથી. લેખિત પરીક્ષામાં આવો પ્રશ્ન ક્યારેક ગુણમાં પૂછાઈ જાય મિત્રો, તો આપણે માર્ક ગુમાવવાના નથી. પ્રેક્ટિસ કરજો. ચોપડીની અંદર રકમો છે, ગણી લેજો. અને બાકી આ બીજી એક રકમ ગણાય, ત્રીજી રકમ ગણ. કામ તો આનું આ જ કરવાનું છે મિત્રો. મારે અહીંયા કોઈ નવું બોલવાનું નથી. તો હવે આ રકમો, હા, વ્યવહારિક રકમ હવે એકાદ ગણીશું. ચાલો આજે આપણે અહીંયા અટકાવીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શ્રેણિક આ જે બાબતો છે, આ સમીકરણો એકચ્યુઅલમાં શું દર્શાવે છે અને એનો ઉકેલ મેળવવાની આપણે જીમો ખાસ કરીને મિત્રો પ્રશ્ન આને લઈને પૂછાય છે. એમાં અચળ પદ 0 હોય, હોમોજીનિયસ ઇક્વેશન એને જે પૂછાય છે, તો એના માટે આ સમીકરણો શું દર્શાવે છે સમજવું પડશે. તો થોડો જી ટોપિક તરફ વળીશું. ટેક્સ્ટબુકમાં આપણે 4.6 કવર કરી લીધું છે મિત્રો. તો તમે 4.6 ગણી લેજો. ટેક કેર.